દેવઉઠી એકાદશી વ્રત કથા। એકવાર નારદજીએ બ્રહ્માજીને પૂછ્યું, હે પિતા, પ્રબોધિની એકાદશીના વ્રતનું ફળ શું હોય છે? આપ કૃપા કરી વિસ્તારથી મને બધું કહો। બ્રહ્માજી બોલ્યા, હે પુત્ર, જે વસ્તુ ત્રિલોકમાં મળવી દુષ્કર છે એ વસ્તુ પણ કાર્તક માસના શુક્લ પક્ષની એકાદશીના વ્રતથી મળી જાય છે। આ વ્રતના પ્રભાવથી પૂર્વજન્મમાં કરેલ અનેક ખરાબ કર્મો ક્ષણવારમાં નષ્ટ થઈ જાય છે। હે પુત્રો, જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ દિવસે થોડું પણ પુણ્ય કરે છે એનું પુણ્ય પર્વત સમાન અટલ થઈ જાય છે અને એમના પિતૃઓ વિષ્ણુલોકમાં જાય છે। બ્રહ્મહત્યા જેવા મહાન પાપ પણ પ્રબોધિની એકાદશીના દિવસે રાત્રિ જાગરણ કરવાથી નષ્ટ થઈ જાય છે। મનુષ્ય ભગવાનની પ્રસન્નતા માટે કાર્તક માસની પ્રબોધિની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ। જે મનુષ્ય એકાદશીનું વ્રત કરે છે એ ધનવાન, યોગી, તપસ્વી તથા ઇન્દ્રિયોનો જીતનાર બને છે, કારણ કે એકાદશી ભગવાન વિષ્ણુની અત્યંત પ્રિય છે। આ એકાદશીના દિવસે જે મનુષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે દાન, તપ, હોમ વગેરે કરે છે એમને અક્ષય પુણ્ય મળે છે। આથી વિધિપૂર્વક ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। આ એકાદશીના દિવસે મનુષ્ય બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સંકલ્પ કરવો જોઈએ અને પૂજા વિધિ કરવી જોઈએ। એ રાત્રે ભગવાનની સમીપ ગીત, નૃત્ય, કથા, કીર્તન કરતા રાત વિતાવવી જોઈએ। પ્રબોધિની એકાદશીના દિવસે પુષ્પ, અગર, ધૂપ વગેરેથી ભગવાનની આરાધના કરવી જોઈએ। ભગવાનને અર્ઘ્ય આપવો જોઈએ। એનું ફળ, તીર્થ અને દાન વગેરેથી કરોડ ગણું અધિક છે। જે ગુલાબના પુષ્પથી, બકુલ અને અશોકના ફૂલોથી, સફેદ અને લાલ કરેણના ફૂલોથી, દુર્વાકાળથી, સમીપત્રથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે એ આવાગમના ચક્રમાંથી છૂટી જાય છે। આ પ્રમાણે રાત્રે ભગવાનની પૂજા કરીને પ્રાતઃકાળે સ્નાન કરી પછી ભગવાનને પ્રાર્થના કરતા ગુરુની પૂજા કરવી જોઈએ અને સદાચારી ચરિત્ર બ્રાહ્મણોને દક્ષિણા આપીને પોતાનું વ્રત છોડવું જોઈએ। જે મનુષ્ય ચાતુર્માસના વ્રતમાં કોઈ વસ્તુનો ત્યાગ કર્યો હોય તેણે આ દિવસથી એ વસ્તુ ફરી ગ્રહણ કરવી જોઈએ। જે માણસ પ્રબોધિની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કરે છે એમને અત્યંત સુખ મળે છે અને અંતે તે સ્વર્ગમાં જાય છે। આ વખતે પ્રબોધિની એકાદશી તારીખ 12 નવેમ્બર 2024ના રોજ મંગળવારના દિવસે આવી રહી છે।